નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના જૂના બજારમાં 2 દિવસમાં 2 જર્જરિત દુકાનો ધરાશાયી. વેપારી ઇજાગ્રસ્ત, પાલિકા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે જૂના બજાર વિસ્તારના ટાવર નજીક 2 જર્જરિત અને વર્ષોથી બંધ હાલતમાં પડેલી રહેલી દુકાનો ધરાશાયી થતાં ચિંતા વ્યાપી છે. આ ઘટનામાં એક વેપારીને ઈજા પહોંચી છે, જ્યારે એક વડીલની પાર્ક કરેલી સાયકલ કાટમાળ નીચે દબાઈ જતાં નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ પરમ દિવસે ટાવર નજીક મુતરડીની પાછળ આવેલી જર્જરિત દુકાનનો અંદરનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારબાદ આજે બપોરે વરસાદ પડ્યો ત્યારે અશોક ફરસાણની બાજુમાં આવેલી વર્ષો જૂની અને જર્જરિત દુકાન પર ધરાશાયી થઈ હતી. બંને દુકાનો લાંબા સમયથી બંધ હાલતમાં હતી અને તેની સામે જાહેર માર્ગ હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આજે બનેલી ઘટનામાં અશોક ફરસાણની બાજુની દુકાન તૂટી પડતા પાડોશમાંના વેપારી અતુલભાઈ શાહના માથાના ભાગે ઈંટ વાગતા તેમને ઈજા પહોંચી હતી. ઉપરાંત ઘટના સ્થળે પાર્ક કરેલી એક વડીલની સાયકલ પર કાટમાળ નીચે દબાઈ જતાં નુકસાન થયું હતું. ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓએ વિજાપુર નગરપાલિકા પાસે શહેરના તમામ વિસ્તારોમાં આવેલી જર્જરિત દુકાનો અને મકાનોનો તાત્કાલિક સર્વે હાથ ધરી જોખમી મિલકતોને નોટિસ આપી અથવા જરૂરી મરામત કરાવવા અથવા ખાલી કરાવવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે. નાગરિકોને કહેવું છે કે ચોમાસાની સિઝનમાં આવા જર્જરિત મકાનો અને દુકાનો કોઈ પણ સમયે ધરાશયી થઈ શકે છે, જેના કારણે મોટી જાનહાનિ સર્જાવાની શક્યતા છે. સમયસર કાર્યવાહી નહીં થાય અને ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તે પણ એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. સ્થાનિકોએ પાલિકા તંત્રને વિલંબ કર્યા વગર શહેરમાં જોખમી ઇમારતોની ઓળખ કરી અસરકારક કાર્યવાહી હાથ ધરી વિજાપુરના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. એકચ્યુઅલી આ મકાન થોડું જર્જરિત થઈ ગયેલું છે મુતેડીના જોડી. એને થોડું ઉતરાઈ જાય તો સારું, નકર આવતી જતી પબ્લિકના ઉપર પડે તો થોડું નુકસાન થાય, જાનહાનિનો પ્રોબ્લેમ બને, એવું બધું થાય. પહેલાં મકાન પડ્યું છે? હા, પહેલાં એક જ પડી ગયેલું છે. ધીમે ધીમે થોડું ઘણું પડતું રહે છે. કતો ઉતરાઈ જાય અને નગરપાલિકા થોડી વ્યવસ્થા કરે તો સારું, તો કોઈની જાનહાનિ બચી જાય. લગભગ 5:30 પડી ગઈ અને અહીંયા મુતેડી બાજુમાં છે, લોકોને તકલીફ થાય એટલે એને ઉતારી દે તો સારું રહે, માલિકને મળી. એટલે એની તારીખ 6/7 રોજ વરસાદ જે આવે છે 2 દિવસથી, એના અનુસંધાને આજે જૂના બજારના જર્જરિત મકાનો જે છે એ 2 આ જગ્યા પર પડી ગયા છે ચબુતરા વિસ્તારની અંદર. તો વારંવાર મૌખિક રજૂઆતો કરી છે મેં નગરપાલિકાને, તો એ પર કોઈ ધ્યાન દોરતું નથી. અને આવા જર્જરિત મકાન જે આજે કિસમને દુકાનમાં બેઠેલો હતો એને વાગ્યું છે. આથી નગરપાલિકાને અમે વિનંતી કરીએ છીએ કે આગામી દિવસોમાં વરસાદ હજી આવવાની શક્યતા છે અને આવા જર્જરિત મકાનો જે છે એને નોટિસો ગમે તે પાઠવીને પણ આ મકાન ઉતારી લેવામાં આવે, જેથી અગાઉમાં કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન ના પહોંચે કોઈ કિસમને. રોડ વચ્ચેના દુકાનો મકાનો છે, બરોબર. અહીંથી અવર જતી એક્ટિવાઓ, બાઈકો, રાહદારીઓ, મુસાફરીઓ, ભાઈ બહેનો બધા અવર જવર થાય છે. તેથી કોઈના ઉપર મકાન પડે નહીં અને કોઈ જાનહાનિ ના થાય, તેથી તંત્રને જાણ કરીએ છીએ કે આથી આવા જર્જરિત મકાનોને નોટિસ આપીને મકાનો ઉતારી લે એવી અમારી નમ્ર વિનંતી છે. આ વર્ષો પહેલાં દુકાનો હતી પડી હતી અને અત્યારે વેપારીઓ ધંધા રોજગારી બાજુ તો નહીં હતી, એટલે એ લોકો પોતાની દુકાનો બંધ કરી અને અત્યારે એ પોતે ધંધો રોજગાર બંધ કરી અને એ દુકાનો જે આમાં પડી છે એ બાબતે નગરપાલિકામાં પહેલાં અરજી આપવામાં આવેલી, પણ હાલમાં કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન રાખ્યું નથી અને વિજાપુરની અંદર આવા કેટલાય મકાનો છે. હવે તો પણ કોઈ નગરપાલિકા કોઈ ચિંતા કે વિષય કોઈ આવતો નથી. એ માટે આના જે મકાનો હાલમાં જે હયાતીમાં હજી બી પડી એવા મકાનો છે, પણ નગરપાલિકાને કોઈ હૂજબૂજ પડતી નથી એવું અમને પોતાને લાગે છે. ભલે અમારે કે ગામની અંદર જે આવા જર્જરિયા મકાન હોય, આવા કોઈ તકલીફ પડેલી હોય તો કંઈ તાત્કાલિક એમને યુદ્ધરાતોને આ કામ કરવાની જરૂર. તો બીજું